લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે આવેલ આઉટપોસ્ટની ઓફિસમાં અજાણ્યા તસ્કરોએ તાળું તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી કચેરીના લોકરમાંથી લીમખેડા પોલીસ સ્ટેશનના એએસઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીના પર્સમાં રાખેલ રોકડા રૂપિયા 2600ની ચોરી કર્યા બાદ તેમના મોબાઈલમાં રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા અને ફરાર થઈ જતા પોલીસે વાયરલ વિડીયોના આધારે ફરાર 3 આરોપીઓને ઝડપી પાડી જેલના હવાલે કર્યા હતા। ગત તારીખ 9મી જુલાઈના રોજ લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ સંજયભાઈ વણઝારા તથા તેમની સાથે અન્ય પોલીસ કર્મચારીઓ સવારના 9 વાગ્યાના આસપાસ મોટી બાંડીબાર આઉટપોસ્ટ ખાતેની ઓફિસ પર હાજર હતા અને ઓફિસ તેમજ પરચુરણ અરજીને લગતું કામ પૂર્ણ કરી આશરે 1 વાગ્યાની આસપાસ અરજીના કામે અરજદારોને તથા સમન્સ વોરંટ નોટિસની કામગીરી અર્થે મોટી બાંડીબાર આઉટપોસ્ટની ઓફિસને લોક મારી ફિલ્ડની તેમજ અન્ય કામગીરી કરી લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા। આ દરમિયાન એએસઆઈ સંજયભાઈ પોતાનો પર્સ બાંડીબારની આઉટપોસ્ટની ઓફિસમાં ભૂલી જતા જેમાં રોકડા રૂપિયા 2600 જેટલા હતા તે લેવા માટે સાંજના 5 વાગ્યાના આસપાસ મોટી બાંડીબારની આઉટપોસ્ટની ઓફિસે પહોંચતા આઉટપોસ્ટની ઓફિસના દરવાજાનો લોક તૂટેલ હાલતમાં જોવા મળ્યો હતો અને ઓફિસમાં જે તપાસ કરતા ઓફિસમાં ડોરમાં મૂકી રાખેલ રોકડા રૂપિયા 2600 ભરેલ પર્સ જોવા મળ્યું ન હતું અને ઓફિસનો સરસામાન પણ વેરવિખેર જોઈ ઓફિસમાં ચોરી થઈ હોવાનું જણાવતા આ સંબંધે લીમખેડા પોલીસ સ્ટેશનના એએસઆઈ સંજયભાઈ મોતીભાઈ વણઝારાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ બનાવ અંગેનો વિડીયો વાયરલ કરતા આરોપીઓ પણ ઝડપાઈ ગયા છે। લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર આઉટપોસ્ટ ખાતે થયેલ ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસે તપાસ શરૂ કરતા ચોરી કરવા આવેલ સમયે ચોરી કર્યા બાદ મોબાઈલ દ્વારા રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા આ વિડીયોના આધારે લીમખેડા પોલીસ અને દાહોદ એલસીબીએ 3 આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાં નવસાદ શેખ ઉંમર 26 રહેવાસી દાહોદ જૂના વણકરવાસ, અયાઝ મોહમ્મદ મકરાણી ઉંમર વર્ષ 18 રહેવાસી મુલ્લાવાડ દાહોદ તેમજ ત્રીજોનું નામ છે બાદલ રાવળ રહેવાસી ગાખાયા દાહોદની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા। આ બનાવમાં લીમખેડા કોર્ટે સોમવાર સુધીના ત્રણેયના રિમાન્ડ મંજૂર કર્યા હતા। ઉંમર વર્ષ 18 રહે દાહોદ મુલ્લાવાડા તળાવની સામે તેમજ બાદલભાઈ હસમુખભાઈ રાવળ રહે દાહોદવાળા હોવાનું જણાતા અને આ ગુનામાં ગયેલ આશરે 2680 રૂપિયા તેમજ 3 મોબાઈલ અને ગુનામાંથી વાપરેલ જે હથિયાર હતું તે રિકવર કરવામાં આવેલ છે અને આ કામે ત્રણેય તોમતદારોને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ આપેલ છે।